વ્હાઈટ કપડા જ છે. ઇન્ડિયા અંડર 19 રમેલા છે વેસ્ટ ઇન્ડિઝ સામે. આ રાજુભાઈ આવ્યા. તો ભાઈ લેબમાં બેઠા છે અત્યારે. રામ રામ છે ભાઈ, સભી વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે ગ્રાઉન્ડથી. ગ્રાઉન્ડે અત્યારમાં આવ્યો પણ કોઈ છોકરા જ નહીં, ખાલી એક છોકરો આવેલો હતો અમારે પહેલાં. હજી પોણા હાથ થયા હતા. પોણા હાથમાં કેટલા છોકરા આવી જતા, આજ કોઈ દેખાણો જ નહીં. હજી કોઈ ન થયું. આમ જુઓ 2-3 છોકરા ના છે ને 4 અહીંયા છે, ખાલી 7 જણા. બાકી અત્યારમાં 20-25 તો આ નોર્મલી થઈ જાય કહાની સાથે. આજે મેચમાં બેટિંગ કરતો હતો તો હારીપટનો બોલ વાગી ગયો. બોલ જબરદસ્ત વાગ્યો આજે. એટલે એ રિક્ષામાં હો ભાઈ ભાઈ કરવા પડે કેમ આડાવાળા હોય તો. અમારા સતીશ સર છે. આ ઇન્ડિયા અંડર 19 રમેલા છે વેસ્ટ ઇન્ડિઝ સામે. આ રાજુભાઈ આવ્યા. જો ભાઈ બોલ વાગી ગયો. જો અહીંયા જો એક તો લીલું કાચ કરી દીધું ને ફરતે લાલ છે. આમ જો જબરો બોલ વાગ્યો. સાચી મેં થાય પહેર્યું નહોતું. થાય પહેર્યું હોત ને તો વાંધો ન આવે. કેવો વાગ્યો, પહેલી વાર વાગ્યો. હારો ભાઈ બેગ પહેરીને નીકળો છું કોલેજ જવા. પણ પહેલાં હું ને અમિત બે જાવી સવી તળાવમાં. કાંક એને લેવું છે કાપડ એને કપડાં માટે. એટલે એના માટે નહીં, એને કાંઈક દેવા લેવાનું છે. તો એના મારા ફોન આવ્યો, ચાલ કે આપણે જતા હોય. મેં ચાલો આપણે જતા હોય. મારે એક કામ છે, જો થઈ જાય ને તો એક એવી રેનકોટ લેવા જવાનો છે. આજે ને વસ્તુ બંને સારી. વ્હાઈટ કપડા જ છે, લીટી વાળા હાવ પ્લેન વ્હાઈટ માં ન દેવાય. ક્રીમ ને બિસ્કિટ લાઈટ. જો ભાઈ એક જ વારમાં અમે આવીને અમારે એક જ દુકાન ફરવાની હોય. એક બે જે દુકાને બે જ આવી એ દુકાનેથી લઈ લેવા. પછી કાંઈ બીજું બહુ જોવા કારવાનું આવે નહીં. ફટકે ફટાકડો હવે ભાઈ અમિત આવે છે મને કોલેજે ઉતારવા. હવે કામ થઈ ગયું, હું કોલેજ આવું. કોલેજ મારા તો હવે આજ થોડું ઘણું સર્ટિફિકેટનું કામ છે, થઈ જાય એટલે રેડી આપણે ગુમ ઘરે. તો ભાઈ લેબમાં બેઠા છે અત્યારે. કોઈ નથી, અમે બે સેવી અહીંયા. અમે એક સરની વાટે સેવી. સર આવે ને પછી એક એને પૂછવાનું છે એક કામ, એ થઈ જાય પછી ભાઈ ઘણા ટાઈમ પછી પાછું એક મસ્તીનું ચિત્ર પેપરમાં આવ્યું હતું. પેપરમાં ઘણા દિવસથી આવ્યું હતું, પણ આજ મેં હાથમાં લીધું. કારણ કે મને આજ કંટાળો આવતો હતો એટલે મેં કીધું લાવો આજે. ને આજ મને વિચાર આવ્યો કે મેં કીધું એક ચિત્ર પડ્યું છે, લાવો આપણે એને રંગપુરી દેવીને આપણે લગાડી દેવી. હમણાં દીધા અમે લગાડ્યું છે તો બધું ભૂલી ગયો હતો પાછું. પણ એક ધારું આનું જ ન લો, કાંઈ વાંધો નહીં. બધા મસ્ત મજાનું એક ચિત્ર રંગપુરી નાખું પછી લગાડું. જો તમને રંગપુરીને બતાવું કેવું લાગે. જો ભાઈ આમાં રંગ પૂરી દીધો મસ્ત મજાનું કેવું લાગે છે. થોડાકમાં અમુકમાં મને ગમ્યું, એમાં રંગ પૂર્યો, બાકી નથી પૂર્યો. પણ ભાઈ બધાને કેટલું યાદ હતું બોલો. હું ચિત્ર લગાડતો હતો ને કે 11 થઈ ગયા બોલો. હકીકતમાં 10 છે ને 11મું હતું. મને ખબર નહોતી પણ એને યાદ હતું. વાહ બદર વાહ, ગુડ હો ભાઈ, તને ફાવે છે. 11મું આપણે લગાડી દેવી ભાઈ. ક્યાંય ઉપર લગાડવું છે? અહીંયા લગાડવી. 11 ટેબલ. જો ભાઈ અત્યારે હું બનાવું છું. ક્યાં ગયો ભાઈ? 17:56 18 મિનિટનો વિડીયો. 18 મિનિટનો વિડીયો આ તો મેં કટવો કરી નાખ્યો, એટલે બાકી 22 મિનિટનો વિડીયો હતો. અને રાતના કેટલા વાગ્યા છે? 10:30 11 થવા આવ્યા છે. મારો બ્લોગ બની ગયો. પણ એવું છે મેં બ્લોગમાં નાખ્યું કે VR મેચ નામની મારી ચેનલ છે, એમાં આ વિડીયો આવશે. એટલે ન કરનાર મારા અત્યારે વિડીયો બનાવવો પડે એમ જ છે. અને સવારે VR મેચમાં ચડાવી દેવો પડે. અને વિડીયો છે મસ્ત મજાના. અમે હેન્ડબોલ, ફૂટબોલ ખોટું, હેન્ડબોલ, કોસ્કો હેન્ડબોલ ગેમ રમતા હતા. મજા આવી ગઈ યાર, મસ્ત મજાની ગેમ હતી. ફિટનેસ એમાં ભાઈ, ફિટનેસ જોવે એની વચ્ચે. હું છેલ્લે રમીને સીધો બેહી ગયો. વિડીયોમાં તો એવું દેખાય છે, સીધો રમીને બેહી ગયા અમે બધા. આટલું બધું મજા આવી ગઈ ને ગેમ રમવાની. પણ પછી પગે બહુ દુખ્યા. હજી 70% જ પગ હશે. કારુનો વિડીયો જોશો. વિડીયો જોયો પછી મેં પાછો વિડીયો એડિટ કર્યો.
તોય તે હજી એક ફીચર એડ નથી. વિચાર કરો કેટલું હાઈ લેવલનું નેટવર્ક જોતું હશે આમાં. તોય તે એટલું મારું 5G હાલે ભાવનગરમાં, તોય તે હજી થતું નથી હરખું. પણ અત્યારમાં મુશ્કેલી આવી ગઈ છે. જવું છે કોલેજ અને વરસાદ થઈ ગયો છે શરૂ ધીમો ધીમો. રેનકોટ લઈને જાઉં તો રેનકોટ બહાર મૂકવો પડે, છત્રી બહાર મૂકવી પડે, એવું બધું ક્યાં કરવું. પણ 5 મિનિટ વરસાદ રહી જાય તો ભગવાનની દયાથી આપણે બેસી જઈએ બસમાં અને પહોંચી જઈએ કોલેજ. વધારે વરસાદ છે નહીં ભાઈ જવો, પણ હું પલાળી દે આ વરસાદ જવો. જો ભાઈ અત્યારે બહાર આવ્યો છો કારણ કે સીધું આવ્યો છે આપણને આગળ. સીધું એકેડેમી મૂકી દીધી ને હવે ના ભાઈ ના ક્યાં બેઠ ને હવે છે જ જાવ. જો ભાઈ કઈ કેટલું પબ્લિક ભેગું થઈ ગયું છે બહાર. આમ તો હવે કાંઈ ખબર નથી કાંઈક આંદોલન કરે છે. વિડીયો ઉતારે જોવા દાદા, મેં વિડીયો તો ઉતારું. હા માયલું બધું છે હું પણ એટલે અહીંયા કેમ કર્યું? હા સાઈડ હોય ના કરે ને તો માણસો ભીડ ગ્રુપ વાળા ને હા એમ તો